તમે ક્યારે વિચાર્યું છે કે તમારા શરીરની ચામડી ઝાડની છાલ જેવી થઈ જાય અને ઉખડવા લાગે? વિચારીને જ કંપારી છૂટી જાય ને, પણ આ સાચું છે. છત્તીસગઢના દંતેવાડાના જંગલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની રાજેશ્વરી એક અત્યંત દુર્લભ બીમારી ઇક્થ્રિયોસિસ હિસ્ટ્રિક્સથી પીડાઈ રહી છે. આ બીમારીમાં શરીરની ચામડી ધીમે ધીમે ઝાડની છાલ જેવી કઠણ અને ફાટેલી બની જાય છે. આટલું જ નહીં, તેની ચામડી વેરાન જમીનની જેમ ફાટેલી અથવા એમ કહો કે ઝાડની છાલ જેવી થઈ જાય છે, જેના કારણે રાજેશ્વરીનું રોજિંદા જીવન અત્યંત પીડાદાયક બની રહ્યું છે. બાળપણથી જ શરૂ થયેલી આ સમસ્યાને કારણે તેની હાલત સતત બગડતી ગઈ છે. તે જ્યારે પણ રમવા ઘરની બહાર જતી ત્યારે આસપાસના બાળકો ભૂત કહીને તેને ચીડાવતા. આખરે પરેશાન થઈને તેણે બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. પરિવાર ગરીબી અને અજ્ઞાનતાના કારણે લાંબા સમય સુધી તેને તાંત્રિકો પાસે લઈ ગયો, પરંતુ કોઈ ફાયદો થયો નથી. હવે સ્થિતિ એવી છે કે રાજેશ્વરી ચાલવામાં પણ અસમર્થ છે અને લોકોના ડરથી ઘરમાં જ રહે છે. તેના માથાથી પગ સુધી, પેટથી સાથળ અને પીઠ સુધી આખા શરીરની ચામડી ઝાડની છાલ જેવી થઈ ગઈ છે. કેટલીય જગ્યાએ ઘા પણ છે. માત્ર ચહેરો, હથેળી અને પગના તળિયા જ બાકી રહી ગયા છે. કાનના ઉપરના ભાગમાં અત્યારે કાંટા ઉભરી આવે છે. દીકરી એટલી હદે કંટાળી ગઈ છે કે તેણે કહ્યું, શરીરની ચામડી ખેંચાય છે. મન થાય છે કે પોતાની ચામડીને ખુરપીથી ઉખાડીને ફેંકી દઉં. ડૉક્ટરો મુજબ આ એક જીનેટિક રોગ છે જેનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી. માત્ર દવાઓ અને નિયમિત સારવારથી તેને કંટ્રોલ કરી શકાય છે. યોગ્ય સારવાર ન મળતા તેની તકલીફ દિવસે ને દિવસે વધતી જાય છે. રાજેશ્વરીના પિતાનું કેન્સરથી મોત થઈ ગયું છે અને માતા જેમ તેમ પરિવારનું ભરણ પોષણ કરે છે. આ સ્થિતિમાં માતા માટે દીકરીની સારવાર કરાવવી વધુ મુશ્કેલ બની ગઈ છે. હાલ રાજેશ્વરીનો મામલો ભારતમાં આ પ્રકારનો પહેલો નોંધાયેલો કેસ છે. કદાચ એકાદ બે અન્ય કિસ્સાઓ હોઈ શકે છે, પરંતુ તેઓ સરકારી રેકોર્ડ પણ નથી. દુનિયામાં પણ આવા બહુ ઓછા કેસ સામે આવ્યા છે. રાજેશ્વરી જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ નથી કે તે દરરોજ કેવી તકલીફમાંથી પસાર થતી હશે.